કચ્છના ભચાઉમાં બમ્પ બનાવવા માટે બે જૂથ વચ્ચે માથાકૂટ થાય છે અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે। પોલીસ જ્યારે ઘટના સ્થળ પર આવે છે ત્યારે આ વિવાદ એટલો ઉગ્ર બને છે કે પોલીસ પર પણ હુમલો થાય છે। પોલીસ પર પથ્થરમારો થતા 90 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। વિગતે વાત કરીએ ભચાઉમાં પોલીસ પર થયેલા હુમલાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભચાઉના લુણવા ગામમાં કોળીવાસમાં બમ્પ બનાવવા બાબતે બે જૂથ વચ્ચે મગજમારી થાય છે। એક પક્ષ બમ્પ બનાવવાના પક્ષમાં હોય છે જ્યારે અન્ય બમ્પ નહીં બનાવવાના પક્ષમાં। આ અંગે જ્યારે વિવાદ થાય છે ત્યારે પ્રવીણભાઈ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ આપે છે। પ્રવીણભાઈએ ફરિયાદ નોંધાવતા અન્ય જૂથ નારાજ થાય છે અને પ્રવીણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેથી સમગ્ર મામલે પ્રવીણભાઈ પોલીસને જાણ કરે છે અને ભચાઉ પોલીસ ઘટના સ્થળ પર આવે છે। આ દરમિયાન એક જૂથ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવે છે। પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ પર હથિયાર વડે હુમલો કરવામાં આવે છે, સાથે જ પથ્થરમારો પણ થાય છે। આ બનાવનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। કાઈ વાતો નહીં, આપણને આવડે છે વિડિયો બનાવતો, આપણને આવડે છે। હા, એ વાત છે, એ બધા અમને આવડે વિડિયો બનાવતા, બરોબર ને? હા, તમે તો રેડો સાહેબ, બહુ વાત ભલે રે, બરોબર ને? હા, વિડિયો અમને આવડે બનાવતા। ગામમાં આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલા મોટા બમ્પના કારણે વાહનોને નુકસાની ન થાય તે માટે ફરિયાદી પ્રવીણભાઈએ બમ્પને થોડો તોડી નાખવા માટે કહ્યું હતું અને તેને લઈને આરોપીઓએ પ્રવીણને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર મામલે પ્રવીણ જ્યારે ફરિયાદ નોંધાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપી સહિતનું ટોળું હથિયાર સાથે તેના ઘરે આવી પહોંચ્યું હતું અને ઘરને સળગાવી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને પ્રવીણે ભચાઉ પોલીસને જાણ કરી હતી અને પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો। જ્યારે બે જૂથની વચ્ચે અથડામણ થતાં આરોપીઓ દ્વારા ફરિયાદ નોંધાવનાર યુવકને માર મારતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા ટોળું પોલીસ પર જ તૂટી પડ્યું હતું અને ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ પીએસઆઈને પકડી રાખ્યા અને ત્રીજા એક વ્યક્તિએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીકી દીધા, તેમજ પોલીસની સરકારી ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। આમ સ્પીડ બ્રેકર બનાવવા બાબતે બે પક્ષ વચ્ચે જે ઘટના સર્જાઈ તેનું ઉગ્ર સ્વરૂપ લીધું હતું, જેમાં ભચાઉ પોલીસ મથકે 22 વિરુદ્ધ નામજોગ અને 70 અજાણ્યા સ્ત્રી પુરુષના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ જ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ